મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે આજ રોજ એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। સ્વચ્છ સુરેન્દ્રનગર સ્વસ્થ સુરેન્દ્રનગરના વિઝનને સાકારના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમ અંતર્ગત ટાવરથી હેન્ડલ વિસ્તાર સુધીના વેપારીઓ અને રહેવાસીઓને સ્વચ્છતા અંગે સમજણ આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનરશ્રીએ ટાવરથી હેન્ડલ વિસ્તારના દરેક વેપારીઓને ગુલાબનું ફૂલ આપીને ડોર ટુ ડોર કચરા એકત્રીકરણની ગાડીમાં જ કચરો નાખવો અને જ્યાં ત્યાં ગંદકી ન કરવા માટે પ્રેરણાત્મક સમજણ આપી હતી અને શહેરને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા માટે હાલ હાથ ધરવામાં આવેલ પ્રયાસોમાં નાગરિકોનો સહકાર મેળવવા માટે અપીલ કરાઈ હતી। આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના કમિશનર, ડેપ્યુટી કમિશનર સહિત મહાનગરપાલિકાના કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। આજે અમારી સેનિટેશનની ટીમ આ મેઇન વિસ્તાર જો છે એના ફરીને લોકોમાં જાગૃતિ કરવાનો પ્રયત્ન કર્યો છે। લોકોને અમે વિનંતી કરી છે કે ભાઈ અમારી ગાડી જો છે ડોર ટુ ડોર 3 વખત આવે છે તો આ ગાડીમાં તમે જે સૂકા અને ભીના કચરા જુદા જુદા કરીને રાખી દેજો। એના સાથે જે અમારા સાફ સફાઈ કરવાવાળા છે એને પણ કોઓપરેશન કરો। અને ત્રીજી વસ્તુ કે જે લોકો અહીંયા છૂટક વ્યાપાર કરે છે એટલે એ ટ્રાફિકનો સમસ્યા નહીં થાય એના માટે પણ તાકેદારી રાખવા અમે એમને સમજણ આપી છે। અમે ફાઇન પણ કરી રહ્યા છે, પણ અમારી અપેક્ષા એવી છે કે સુરેન્દ્રનગર વાળાએ જ્યારે સ્વચ્છ અને સુંદર સુરેન્દ્રનગરની અમારા પાસેથી અપેક્ષા કરતી હોય તો અમે લોકો પાસે આવીને એક જાણકારી એમાં આપી રહ્યા છે કે આપણી બધી સગવડો અત્યારે છે તો એનો લાભ લઈને આપણે સુરેન્દ્રનગરને વધારે સ્વચ્છ રાખી શકીએ અને આપણો બધાનું નગરજનોનું કોઓપરેશન પણ અમને મળતા રહે એને આ બાબત અમે જે છે એ ઝુંબેશ કરી હતી અને એમાં અમે સારું પ્રતિક્રિયા પણ મળી છે લોકો પાસેથી કે સ્વચ્છતા પણ થાય છે, ડોર ટુ ડોર ગાડી પણ આવે છે અને એ લોકો પણ આ બાબત હેપી છે કે અમે 2-3 જે અભિપ્રાય લીધા, ફીડબેક લીધા એમાં અમે લાગે છે। પણ ફરીથી હું આપના માધ્યમથી બધા સુરેન્દ્રનગર નગરજનને વિનંતી કરું છું કે ભાઈ એમાં નાની મોટી જે વસ્તુ હશે અમે સુધારી લઈશું, પણ આપના લેવલથી કોઈ શહેર ગંદુ થાય એ પ્રકારની પ્રવૃત્તિ ના કરતા ડોર ટુ ડોર કચરાની ગાડીમાં કચરો નાખો અને તંત્ર સાથે સહકાર કરો। થેન્ક યુ।